ગુજરાતની એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ગુણવત્તા યાત્રા પાટણના સિદ્ધપુર પહોંચી. ગુજરાતની એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલું ભરતા ગુણવત્તા યાત્રા પાટણના સિદ્ધપુર ખાતે પહોંચી હતી, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તા નિષ્ણાતોને એકસાથે લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે જે બનાસ એપીઓ દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોળ કરીને, એમાં જીરું છે, મેથી છે, ધાણા છે. ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો અથવા અહીંયા વેપારીને વેચો છો? તો જીરાનો જે ભાવ છે એ 4,000 રૂપિયે ધારો કે જીરું વેચાતું હોય, પણ એને ગ્રેડિંગ કરે, પ્રોસેસ કરે, પેકિંગ કરે તો આ 100 ગ્રામ જીરું ની બોટલ 70 રૂપિયામાં વેચાય છે. એટલે જે 4,000 નો ભાવ હતો એને સીધા 14,000 રૂપિયા. અને આ બધો જ નફો બનાસ એપીઓના લગભગ 2200 જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે. એ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે. એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબની જે નેમ છે એ ગામડાઓ સમૃદ્ધ કરવા છે, તો એનું આ ઉત્તમ ઉદાહરણ છે બનાસ એપીઓ. એટલે જે જગ્યાએ આજે આપણે ઊભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ એટલે વર્ણોશ્રી. અને આ એક નાના ગામનું એક એપીઓ વર્ષે 7 કરોડ જેવા જેટલો નફો કરે અને આખું ટર્નઓવર કરે, આ નાની ઘટના નથી.